વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. 11મો ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ઓલમોસ્ટ પૂરો થવા ઉપર છે. 4 સમ બાકી છે, જેમાંથી 2 સમ આપણે આજે શીખવાના છે. દાખલા નંબર 11 અને 12. બંને સમ બહુ ઈઝી, બહુ સ્મોલ અને મને લાગે છે કદાચ 10 મિનિટની અંદર આ વિડીયો પૂરો થઈ જશે. એટલા ઈઝી સમ છે અને હું ઈચ્છું છું કે તમે જાતે ગણો. સ્ક્રીન ઉપર તમે સમ જોઈ શકો છો અને આ થવા જ જોઈએ. ગમે એમ થાય આન્સર આવવું જોઈએ તમારાથી. અને જો આનો આન્સર ન આવ્યો તો સમજી જાજો કે તમે જે ધારણા કરી છે 75 અપ માર્ક લેવાની એ નહીં થાય હો પૂરી. તમને જોઈએ બધું છે પણ ટ્રાય નથી કરવી તો પોસિબલ નથી. પછી પાછળથી પસ્તાવો થશે તમને કે યાર મેં આખા વર્ષમાં થોડું ટ્રાય કરી લીધી હોત, તો જાતે થોડા સમની પ્રેક્ટિસ કરી હોત તો મારું રિઝલ્ટ સુધરી જાય. તો એવો અફસોસ ન થાય એના માટે પ્લીઝ પોતે સમ સોલ્વ કરો. સમ બહુ ઈઝી છે, 100% થઈ જશે. સ્ટાર્ટ કરવાનું છે ખાલી. કરો ચલો સ્ટાર્ટ. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો. વાઇપર દ્વારા ગાડીનો કાચ કેટલા વિસ્તારમાં સાફ થાય છે એ શોધવાનું છે. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. થીટા 115 આપેલું છે અને સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ, તો 25 સેમી આપણી ત્રિજ્યા થશે. ઓકે, બે વાઇપર છે એટલે ગુણ્યા 2 કરી નાખશો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર લખીને પાછળ ગુણ્યા 2, કારણ કે બે વાઇપર છે. બસ બધું મેં કહી દીધું. હવે કરો ચલો. વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. આવા બે વાઇપર છે એટલે ગુણ્યા 2. થીટા 115 નો લેવાનો છે. બ્લેડની લંબાઈ 25 સેમી છે. પાઈ 22/7, ત્રિજ્યા 25 બે વખત અને ગુણ્યા 2. ચલો હવે કટ કરીએ. જેટલું થાય એટલું ટ્રાય કરીએ. આ 2 અને 360 કટ કરીએ. ચલો, કેટલા દુ 36, 18 દુ 36 અને પાછળ 0 છે એટલે 180 દુ 360. ઓકે, ત્યારબાદ શું કરશું બોલો? 22 અને 180 કટ કરવાની ટ્રાય કરી. 22 ના અડધા 11, 180 ના અડધા 90. ધીરે ધીરે ટ્રાય કરો, થઈ જશે બધું. હવે જો આ 25 અને 90 5 ના ટેબલમાં આવે. ક્યાં આવે? 5 ગુણ્યા 5 25 અને 18 ગુણ્યા 5 90. એના સિવાય કાંઈ કટ થાય છે? 7 115 ને કટ નહીં કરી શકે. 18 પણ 115 ને કટ નહીં કરી શકે. બંને 3 ના ટેબલમાં પણ નહીં આવે. કંઈ નથી થતું. બસ જેટલું કટ કરવાનું હતું એટલું કરી લીધું. હવે આગળ કંઈ પોસિબલ નથી તો હવે છેલ્લો રસ્તો, ઉપરવાળા બધા ભેગા કરી લઈએ અને નીચેવાળા બધા ભેગા કરી લઈએ. નીચે કોણ બચે છે જુઓ. નીચે 18 અને 7 નો ગુણાકાર. 18 ગુણ્યા 5, 18 × 5 90, 18 × 6 108, 18 × 7 126 છેદમાં 126 અને ઉપર 25 ગુણ્યા 5 125, 125 ગુણ્યા 11 1375, 1375 ગુણ્યા 115 કરી લઈએ. 1375 ગુણ્યા 115. પાંચ 12 ના 2 વધી 1, 6 ને 7 13 ને 8 21 ના 1 વધી 2, 9 ને 3 12 ને 6 18 ના 8 વધી 1 5 1 15 81 25 છેદમાં 126. હવે ભાગાકાર કરવાની જરૂર નથી. ટેક્સ્ટ બુકમાં પાછળ આ જ આન્સર છે. બસ સમ ઓવર. સેમી વર્ગ. ધેટ્સ ઇટ. શું હતું સમમાં? ઈઝી હતું. કર્યું હોત તો થઈ જાત. આશા રાખું છું કે ઘણા બધાએ કર્યું હશે અને કમેન્ટમાં જણાવજો કેટલા જણાએ આ સમ ગણ્યો. અને આગળ વધીએ. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો.
પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના ખૂણાના વૃત્તાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો. પાઈ 3.14 લો. ખબર પડે છે? જે દરિયા કિનારે રહેતા હશે એ લોકોને આઈડિયા હશે કે દરિયા કિનારે દીવાદાંડી હોય અને દીવાદાંડીમાંથી પ્રકાશ દરિયામાં જાય એટલે રાતના જે વહાણ જહાજ જતા હોય એમને ખબર પડે કે અહીં કોઈ કિનારો છે. ઓકે, તો દીવાદાંડીમાંથી જે પ્રકાશ નીકળે એ લઘુ વૃત્તાંશના સ્વરૂપમાં હોય. તો કંઈ નથી કરવાનું, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એક દીવાદાંડી 16.5 કિલોમીટરના અંતર સુધી, તો આ 16.5 જે છે એ આપણી ત્રિજ્યા છે. દીવાદાંડીમાંથી પ્રકાશ 16.5 કિલોમીટર દરિયામાં અંદર સુધી જશે એટલે 16.5 કિલોમીટર કોઈ વહાણ પસાર થતો હોય ને તો એમને આ દીવાદાંડીનો પ્રકાશ દેખાઈ જાય. અને થીટા છે 80 અંશ. સિમ્પલ દાખલો છે, પાઈ 3.14 લેવાની છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે કરવાનું છે, વિડીયો નથી જોવાનું, છેલ્લે ખાલી ભગાવીને ચેક કરી લેજો આન્સર કરેક્ટ છે કે નહીં. થીટા 80, પાઈ 3.14, ત્રિજ્યા 16.5. 2 વખત પોઈન્ટ દૂર કરીએ પહેલા, પછી કટ કરશું બધાને. 2 સ્થાન પછી પોઈન્ટ એટલે નીચે 100, અહીં 1 સ્થાન પછી પોઈન્ટ એટલે 10, પાછળથી પોઈન્ટ જોવાય. ચલો હવે કટ કરીએ. સૌથી પહેલા આ 0 0. જો આ સમ તમે મારાથી પહેલા ટ્રાય કરો તો જોઈએ તમારાથી બધું પ્રોપરલી કટ થાય છે કે નહીં. થઈ જશે ને, પછી જોજો કેવી મજા આવશે. તમને એમ લાગશે કે ના મારાથી બધું થઈ શકે છે, હું કરી શકું છું. ઓકે, સો ટ્રાય ઇટ. 0 0 કેન્સલ કરે. હવે 8 અને 36 કટ થાય છે. અડધા અડધા કરો, કંઈ ખબર ન પડે તો. 8 ના અડધા 4, 36 ના અડધા 18, હજુ થાય છે. 4 ના અડધા 2, 18 ના અડધા 9. ત્યારબાદ આ 2 અને 10 કટ કરી નાખો. 5 દુ 10. હવે 5 અને 165 કટ થશે. 5 તેરી 15, 5 તેરી 15, 33. હવે શું ખબર પડે છે? 9 અને 33 કટ થાય સર. કેવી રીતે સર? 3 ના ટેબલમાં આવે. 3 તેરી અને 11 તેરી. વેરી ગુડ. 3 અને 165 કટ થશે. કરો. 3 ગુણ્યા 5 15, બચ્યા 1, પાછળથી ઉતાર્યા 5 એટલે ફરીથી 15. 3 ગુણ્યા 5 15. હવે 55 ને 10 કટ કરો 5 ના ટેબલથી. 11 ગુણ્યા 5 ને 2 ગુણ્યા 5. 2 અને 314 કટ થાય છે. 157. ઓકે, હવે છેદમાં 100. છેદમાં 100 ભલે રહે, આપણે પોઈન્ટ મૂકવામાં કામ આવશે. અને હવે આમ પણ કંઈ કટ થતું પણ નથી, ઓલમોસ્ટ નીચેથી બધું કટ થઈ ગયું. હવે 157, 11 અને 11 આટલા બાકી રહ્યા, એમનો ગુણાકાર કરી નાખીએ. 157, 11, 11 અને નીચે 100. 11 ગુણ્યા 11 તો 121 થાય. 121 ગુણ્યા 157. $18,997 છેદમાં 100 એટલે 2 સ્થાન પછી પોઈન્ટ મૂકી દો. કિલોમીટર વર્ગ. 189.97 કિલોમીટર વર્ગ જેટલો વિસ્તાર આ કવર કરશે. દીવાદાંડીમાંથી જે પ્રકાશ નીકળશે તે, અને જહાજને ચેતવણી આપી શકશે. તો બસ સમ ઓવર. આટલું જ હતું આ વિડીયોમાં. 2 ઇઝી સમ શીખ્યા. આઈ હોપ કે તમે લોકોએ ગણ્યા હશે, તમારાથી થઈ ગયા હશે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂર જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.